ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. બધાની હેપી ધોકો. બેટય નથી ભાઈ, અહીં ધોકોય નથી ને બેટય નથી. સવારમાં શું કહેવાય, જો ફરાળ ને નાસ્તો ને બનવા મળ્યું છે. રાતના 3 વાગ્યા સુધી જાગે આમ તોય પાછા શું કહેવાય કે 10 વાગે ઉઠીને બધા નાહી ધોઈને રેડી થઈ જાય એટલે સવારનું સ્કીપ થાય ને બપોર જમવા બેસી જાય. સવારનો બ્રેકફાસ્ટ વગેરે પૂરું થઈ ગયું છે. બ્રેકફાસ્ટ તો નહોતો, આમ તો બ્રંચ હતું, બપોરનું સવારનું. હવે બધા રેડી થઈ ગયા છે. પાર્ટી ક્યાં જવાની છે? ફોસપાક વાળા રાજી થઈ જાય આટલા બધા કસ્ટમર જોઈને. હેલો કોણે શું ખરીદી કરી? મેં સોક્સ લીધા ખાલી. મેં આ ને આ નામ નથી ખબર તમને. નિકોલાનું ટ્રાય કરતી આવે. હા વાંધો. તો આજે જવાનું છે દિવાળી ડિનર માટે અને મહારાજ માટે ગરમા ગરમ પુડલા રેડી થાય છે. મસ્ત કેવા સરસ પતલા પતલા પડે છે. ભાત કેટલી સરસ પડી તો પુડલા. તમે પાડતા કેમ છો? મારે રોટી કરી તપી નહોતી ને તો આવું સરસ થઈ ગયું. હા, તમારે પાડેલું જ છે ને. આ 15 દી ઇન્ડિયા આવે ને કૃષ્ણ અહીંયા છે, નહીતર ખબર પડી જાય. છોકરાના કિલો વજન કિલો 2 કિલો વજન વધી જાય. બધાએ તો લાપસી બહુ વખાણ કર્યા. સરસ લાપસી સરસ છે એમ. ટેસ્ટમાં કે આપણે નથી ચાખી દીધા. તે ચાખી કેમ બનાવી? રેસીપી તમને આપો. ઘઉંનો લોટ બાંધેલો હોય ને ભેગો કરી હેમાં ભેગો કરવાનો? રોટલીના લોટમાં. રોટલીનો ઘઉંનો થોડોક ભેગો કરવાનો. હા, મેં તેમ નો જ કર્યો. આ તમને આપ્યો લોટી. હું કહું છું ને પણ થોડોક ઘઉંનો ભેગો નો કાંઈ નહીં, ભાખરીનો લોટ ભેગો કરીને અમને પછી- બધાને ખવડાવશો કે નિકુંજ તે ખાધી જ નહીં? તાર કુમારની લાપસી. બાઈઓને લાપસી બનાવતા નથી આવડતી, પણ તાર કુમાર શીખી ગયા. બોલ તો પેલું ભરીને બનાવવાના છે. રાજા કરતી કે આ જો અમે પડી. હે જેકેટ પહેરવા પડશે કેમ થાય? ત્યાં બહાર તો ગાર્ડનમાં ફટાકડા ફોડવા. કા કૃષ્ણ, બાઈઓને લાપસી બનાવતા નથી આવડતી, પણ નિકુંજ ને આશીષ ને આવડી ગઈ. બોલ લે. મમ્મા જેકેટ પહેરી હા જેકેટ લઈ લે. મસ્ત લાપસી સરસ થઈ છે. હે જો થાળમાં તો થેપલા થઈ ગયા પુડલા તરી. હમણાં તો 3-4 દિવસથી મેલ્ટન રોડે જ આટા મારવી છે. આશીષ કે આ ચોથો દિવસ છે આપણે દિવાળી ફંક્શન માં ગયા. નહીં, રાધીન ત્યાંથી આ મેલ્ટન રોડ નહોતો એટલે આ ત્રીજો દિવસ. હવે ધીમે ધીમે હેપી દિવાળી છે, જ્યાં હેપી ક્રિસમસ લાગી જાય. મેરી ક્રિસમસ. હજી તો મેરી ક્રિસમસ ને વાર લાગશે. હજી તો આખો મહિનો રહે, મહિનો 1.5 મહિનો આપણે દિવાળી રહે, પછી મેરી ક્રિસમસ લાગશે. ઈ ખાલી આ દીવાન હેપી દિવાળી જ નીકળશે. વચ્ચેની સ્ટાર ડિઝાઇન આવી જાય, સ્ટાર ને ક્રિસમસ ટ્રી આવી જાય. શું રોનક છે લાગે ને. હવે ના આપણે પબ્લિક માં હું કે થોડાક તો લે પણ વાંધો નતો, લેટ પડ્યા હતા લાગે ને. હવે તું દિવાળી કરવા મારા ઘરે આવી હોય એવું. સ્નેહલ ગાડીમાં તો ઉતરે નીચે હાલો. જા તો તું હાલતા આમ એડ્રેસ આપી દેવી છે વી. જા ઉતરી જા, ગાડી સાઈડ માં લઈ લેવી.
વળતા તને લેતા જાવ રિટર્નમાં. અહીંયા લઈ જાવ થાય મારા બાજુ. થેન્ક યુ. સેમ ટુ યુ. જો સ્ટ્રીટ ટેસ્ટ વાળાની અંદર રિક્ષા છો. આપણે ઓટો રિક્ષા. હા, મેલ્ટન રોડ પર તો તું આવ્યો એટલે તને મજા જ આવ્યા કરીશ ને. હા, એટલે તો શું કે ઇન્ડિયા યાદ ન આવે, આ સ્ટ્રીટ જોઈએ. પંજાબ નેશનલ બેંક આ ગોડદો રોડ પર આવેલી બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા છે, દેના બેંક છે, એસબીઆઈ ટાઉનમાં છે, એસબીઆઈ નથી, ઓલી છે આઈસીઆઈસી થી બધી નીકળી ગઈ. આપણે નામે ગુજરાતીમાં બેંક લખેલા. ઓફ ઇન્ડિયા જઈ રહી અમે. હા, હિન્દીમાં નામ લખેલું છે. કલ્યાણ જ્વેલર્સ અહીંયા વેરી સૂન ઓપન થશે. અત્યારે થઈ ગયો તો બિચારો ફાયદામાં જાત નહીં. એટલે બહુ પડે. એટલે કહું ધનતેરસ માં તો એની ને બધા જાત, પણ હવે ભેગું નું છું. એ બરસ હજી આપણે દિવાળી નથી ગઈ ને ત્યાં લોકોને હેલોવીન નું જો ડેકોરેશન બધું આવવા માંડ્યું. 31 તારીખે ઘણી જગ્યાએ જોયું નહીં. શેની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ? આપણે જમવા ગાડીમાં હોય ને એવી મસાલો રેડી કરી દીધો. મસાલો રેડી, બધું રેડી હતું. તો અમારા ફેમિલી ફ્રેન્ડ છે વિપુલભાઈ ને રાખી ભાભી, એમના ઘરે આજે અમે દિવાળી ડિનર માટે આવ્યા છીએ. તો દાબેલી છે અને સમોસા ચાપ. સરસ. દાબેલીનો મસાલો, રેડીમેડ દાબેલી, ચટણી, ગ્રીન સ્વીટ, સેવ, પીનટ્સ, બ્રેડ. અહીંથી ચાલુ કરવાનું હતું. Cook. પાવ, તીખી ચટણી, મીઠી ચટણી, સેવ, સિંગના દાણા અને આપણે બટાટાનો મસાલો. નાઈસ. મૂકવી ક્યાં? નીચે મૂકાશે? નીચે મુકાય મૂકી છે નીચે. ફોટો સેશન ચાલુ થઈ ગયું જો. પપ્પા મને બોલવા છે પપ્પા. રવિ Cheers. Cheers. બહુ સરસ. અલા નામુક મુક કરી યાર. આટલું ખવાય જાય. ઓવર લિમિટ થયો ન કે ત્યારે મને પ્રોબ્લેમ થશે. ના થાય, કશું ના થાય. આશીષ આવશે, પ્રોબ્લેમ થશે. હા, બરોબર છે, હું આવીશ.
હજી એક પાર્ટ પૂરો થયો, એક પાર્ટ હજી. હા એ જ આવશે રવિ, આવશે આવશે. Come on,
છે